હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ 31/1/2026 ના રોજ જે પરીક્ષા લેવાની છે એનો ભાગ નંબર 8 જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન મળશે, તેમજ સમજૂતી મળશે। તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે અને વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં, બરાબર। તો ચાલો, સ્વાતંત્ર્ય દિન પર દિલ્હીમાં થતી પરેડ કઈ જગ્યાએ પૂર્ણ થાય છે? તો પૂર્ણ ક્યાં થાય છે? લાલ કિલ્લે। કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલું છે? અમદાવાદ। રાષ્ટ્રપતિ ભવન કયા શહેરમાં આવેલું છે? તો દિલ્હી। જનરલ પાર્કિંગને કયા રંગ વડે દર્શાવવામાં આવે છે? પીળો। કઈ જગ્યાએ રાજા ખાસ માણસોને મળતા? બરાબર, કઈ જગ્યાએ? દીવાને ખાસ। ચિલ્ડ્રન પાર્કની સામેનો રોડ કયો છે? તિલક માર્ગ। વિદ્યાર્થી મિત્રો, આવા જ તમારે સરસ મજાની પાઠની સમજૂતીના વિડીયો જોતા હોય, ગુજરાતી, ગણિત, આસપાસ, ઇંગ્લિશ, હિન્દી બધાના વિડીયો, પરીક્ષાના પેપરો બધું મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે તમે પાઠ વિડીયો ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના મેળવી શકશો। સમુદ્રને સામાન્ય રીતે કયા રંગથી દર્શાવવામાં આવે છે? ભૂરા રંગથી। ષટકોણને કેટલી બાજુઓ હોય છે? તો 6। ત્યાર પછી લાલ કિલ્લાના પ્રવેશ દ્વારને ખાલી જગ્યા પણ કહે છે? લાહોરી ગેટ। રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટને જોડતો લાંબો માર્ગ જેને કહેવાય રાજપથ। જો તમે નેશનલ સ્ટેડિયમથી ઇન્ડિયા ગેટ તરફ જઈ રહ્યા હોવ તો ચિલ્ડ્રન પાર્ક કઈ બાજુએ આવે? તો 11 માં આવશે બી, જમણી બાજુએ। આપેલ નકશા પરથી સભા મેદાનનું ક્ષેત્રફળ જણાવો। તો તમને નકશો આપ્યો નથી એટલે તમે જણાવી શકશો નહીં, પણ જો આપ્યો હોત તો 20 ચોરસ એકમ થાત। કેરળના પાડોશી રાજ્યો કયા કયા છે? કેરળના પાડોશી રાજ્યો, બરાબર, અહીંયા ભૂલ ન થવી જોઈએ, એ અને બી બંને। કર્ણાટક, તમિલનાડુ। ગુજરાત એ મધ્યપ્રદેશથી કઈ દિશામાં આવેલું છે? તો આપને ખબર પડી જાય, પશ્ચિમ દિશામાં। હમામ અને રંગમહલની વચ્ચે શું આવેલું છે? બરાબર, તો 15માં જવાબ આવશે સી, આરામગૃહ, ગા। રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે? કયો જોડ? બરાબર, તમને ચિત્ર આપશે તો તારે કોઈ ચિંતા કરવાનો વિષય નથી, જનપથ અને રાજપથ। જમ્મુ કાશ્મીરની ઉત્તરે કયું રાજ્ય છે? તો હાલમાં જમ્મુ કાશ્મીરની ઉત્તરે એક પણ રાજ્ય નથી। લાલ કિલ્લામાં ખાલી જગ્યામાં રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો તો કઈ જગ્યાએ? તો 18માં આવશે સી, દીવાને ખાસ। આપેલ નકશામાં રમતનું મેદાન કરતા હોલનું ક્ષેત્રફળ કેટલું છે? તો ચિત્રમાં તમને આપશે। કયા રાજ્યોની એક તરફ સમુદ્ર સીમા છે? મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કોની? તો 20માં આવશે તમામ। લાલ કિલ્લામાં કઈ જગ્યાએ રાજા પ્રજાને મળતા હતા? તો દીવાને ખાસ, બરાબર, સોરી, દીવાને ખાસ। નીચે આપેલા રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી નાનો ખૂણો બનાવે છે? માનસી રોડ અને શાહજહાં રોડ। આગળ વધીએ। કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી ઓછી કિંમત દર્શાવે છે? કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી ઓછી કિંમત દર્શાવે છે? તો કોરિયા। 0.7 ને કઈ રીતે વાંચી શકાય? 0.7 સેન્ટીમીટર। વિશ્વમાં સોનેરી દેડકાની લંબાઈ કેટલી હોય છે? 0.9। 1 સેન્ટીમીટરનો 8/10 ભાગ બરાબર કેટલા મિલીમીટર થાય? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જવાબ આવશે બી, 8। 0.01 નો કેટલામો ભાગ થયો? 100મો ભાગ। ચીનનું ચલણ 1 યુઆન ભારતીય રૂપિયા પ્રમાણે કેટલું થાય છે?
તો 9.83. 3 સેન્ટીમીટરને ખાલી જગ્યા મીટરમાં લખાય છે. 0.03 મીટર પણ લખી શકાય છે. 1 પૈસા એ રૂપિયાનો કેટલામો ભાગ થયો? 100મો ભાગ. 1 સેન્ટીમીટરનો કેટલામો ભાગ બરાબર 1 મિલીમીટર થાય? તો 1 સેન્ટીમીટરનો 10મો ભાગ બરાબર 1 મિલીમીટર થાય. 0.4 સેન્ટીમીટરને આપણે કેવી રીતે લખશું? 0.4. એક દિવાસળીની કિંમત ₹50 છે, તો 4 દિવાસળીની કિંમત કેટલી થાય? તેને 4 વડે ગુણવાના, તો ₹2 થશે. 0.7 સેમીની લંબાઈના 7 દેડકાની કુલ લંબાઈ કેટલી થશે? 77 49, તો 77 49 એટલે 4.9, કારણ કે એક આંકડા પહેલા પોઈન્ટ આવી જશે. બરોબર. ચાલો, તો 12માં શું આવશે જવાબ? 0.7 સેમી. એક જ મિનિટ. 0.07 હોત ને તો 0.49 આવે. બરાબર. અહીંયા 0.7 છે એટલે 4.9. 100મા ભાગને દશાંશમાં, અહીંયા હકીકતમાં 0.07 હોવું જોઈએ. 0.07 હોત ને તો એને ગુણ્યા 7, 77 49, બે આંકડા પહેલા પોઈન્ટ, 0.49 થાય. બરાબર. 0.7 એટલે 70 સેમી થયું. એટલી બધી લંબાઈ હોય નહીં. 100મા ભાગને દશાંશમાં શું લખી શકાય? બી 0.01. 75 પૈસા બરાબર 0.75 રૂપિયા થાય. 4 મીટર 50 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો 4.5. 10 મીટર 50 સેન્ટીમીટર બરાબર મીટર તરીકે શું લખશું? 10.5. 0.20 રૂપિયા બરાબર કેટલા પૈસા? 20 પૈસા. રાજવીના દાદા ઇંગ્લેન્ડમાં રહે છે અને રાજવીને જન્મદિવસની ભેટ તરીકે 10 પાઉન્ડ મોકલે છે, તો રાજવીને ભારતીય કેટલા રૂપિયા મળે? 1 પાઉન્ડ એટલે 86.63 રૂપિયા થાય. તો 10 પાઉન્ડ મોકલે છે તો 866.3 રૂપિયા 10 વડે ગુણી નાખવાના. 20 રૂપિયાનો 10મો ભાગ બરાબર કેટલા થાય? 2 રૂપિયા. 2 મિલીમીટર એટલે કેટલા સેન્ટીમીટર જેટલું થાય? બરાબર. તો 0.2 સેન્ટીમીટર. 5 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? 0.05 રૂપિયા. 86.83 રૂપિયા બરાબર આપણે કયા દેશનું ચલણ મળી શકે? તો ડી, ઇંગ્લેન્ડ. 3 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? 3 સેન્ટીમીટર એટલે 30 મિલીમીટર. રાજુના કાકા USA થી રાજુ માટે એક ભેટ લાવે છે જેની કિંમત $100 છે, તો ભારતીય ચલણ મુજબ તેની કિંમત શોધો. $1 એટલે 65.29 થાય, તો 6529 100 વડે ગુણવાના. 3/4 રૂપિયા બરાબર કેટલા રૂપિયા થાય? 75 રૂપિયા, એટલે કે 0.75. બરાબર. 25માં શું આવશે? 0.75. 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 4 સિક્કા બરાબર કેટલા રૂપિયા થાય? તો 50 પૈસાના 4 એટલે 2 રૂપિયા અને 2 ને 2 4. બરાબર. આગળ 1 કેળાની કિંમત $1.5 છે, તો 7 કેળાની કિંમત કેટલી થાય? 1 ની $1.5 છે તો 7 ની કિંમત કેટલી થશે? 10.5. 4.100 મીટરને સેન્ટીમીટરમાં આપણે કેવી રીતે લખશું? 4.100 એટલે 410 સેન્ટીમીટર 100 વડે ગુણવાના. 4.100 ને 4100 સેન્ટીમીટર. સોરી, 4100 નો આવે ભાઈ, ખોટો. 28માં 4.1 એને ગુણ્યા સેન્ટીમીટરમાં છે ને, મીટર ને સેન્ટીમીટર